તો કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ એટલે ઘન અવસ્થા અને લેક્ચર નંબર 2 લેક્ચર નંબર 1 માં આપણે સોલિડ સ્ટેટ એટલે ઘન અવસ્થા છે એના પ્રકાર જોયા હતા સ્ફટિકમય અસ્ફટિકમય સ્ફટિકમયના આકર્ષણ બળના આધારે પ્રકાર જોયા હતા એમાં ચાર પ્રકાર પડે આણ્વીય આયનીય ધાત્વીય અને સહસંયોજક એ રીતે આપણે હવે નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ લેક્ચર નંબર 2 માં જોઈશું તો નેક્સ્ટ ટોપિક છે આપણો એ છે ટેક્સ્ટ બુકમાં 1.4 સ્ફટિક લેટિસ અને એકમ કોષ હવે તમે જો ભોય તળિયું જે છે અથવા ફ્લોર પર જેને કહેવાય ટાઇલ્સ જે છે લગાડવામાં આવે તો એક પુનરાવર્તિત ભાત તમને ત્યાં રચાતી જોવા મળે ભોય તળિયા પર ટાઇલ્સ લગાડ્યા પછી જો બધી ટાઇલ્સ પર કોઈ એક જગ્યાએ નિશાની કરી એટલે કે ટાઇલ્સની મધ્યમાં અથવા ટાઇલ્સની અવગણી માત્ર નિશાની કરેલા સ્થાને જોઈએ તો બિંદુનો એક સમૂહ આપણને સેટ જે જોવા મળે આ બિંદુનો સમૂહ છે એક ઢાંચો અથવા તો જેની સ્ટાઇલ્સ લગાડી છે એક ભાત વિકસિત કરવામાં આવે તો આ ઢાંચો છે અવકાશ લેટિસ છે જેની ઉપર બધી ટાઇલ્સ બિંદુનો સેટ મૂકી દ્વિપરમાણીય ભાત વિકસિત કરી શકાય અને આ બંધારણ એકમનો પાયો જે છે એ અથવા તેનો મોટિફ એ કહેવાશે હવે જુઓ અહીંયા આ રીતે એક મોટિફની સ્ફટિકની રચના કરવા મોટિફ આ રીતે જુઓ બિંદુ લખેલા છે દ્વિપરમાણીય ગોઠવણી છે એની આજુબાજુ આ રીતે તો દ્વિપરમાણીય આપણે રચના જોવા મળશે એના પછી નેક્સ્ટ ટોપિક છે આપણે એમાં એકમ કોષ છે સ્ફટિક લેટિસ તો સ્ફટિકમય ઘન પદાર્થના કિસ્સામાં અવકાશ લેટિસ બિંદુની ત્રિપરમાણીય ગોઠવણી જેને આપણે અવકાશ લેટિસ કહ્યું બંધારણીય મોટિફને લેટિસ બિંદુ સાથે સાંકળતા સ્ફટિકની રચના પ્રાપ્ત થાય સ્ફટિકમાં પુનરાવર્તિત પાયા અથવા તો મોટિફની રચના તથા અવકાશીય દ્વિવિન્યાસ સમાન છે સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટિફનું પર્યાવરણ એક સમાન હોય સ્ફટિક લેટિસની રચના છે તો લાક્ષણિકતા એમાં જુઓ તો લેટિસના પ્રત્યેક લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કેવાશે એટલે કે આ જે છે પોઈન્ટ એને આનું લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહીશું લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ છે આ જે છે એક ઘટક કણ કેવાશે એ ઘટક કણ પરમાણુ અણુ અથવા આયન પણ હોઈ શકે ભૌમિતિક આકાર વ્યક્ત કરવા લેટિસ બિંદુને સીધી લીટીથી હવે આ બિંદુ છે આ બિંદુ ને જોડવા માટે લાઈન સીધી લીટી દોરવી પડે તો આ ભૌમિતિક આકાર મળ્યો આપણને આ જે છે પુનરાવર્તિત ભાગ થયો છે ચોરસ જેવું બન્યું આપણું એને એકમ કોષ કહેવાશે આવો નવો ભાગ વારંવાર રિપીટ થતો હશે માટે એકમ કોષ કહેવાશે તો ત્રિપરમાણીય ગોઠવણી છે સ્ફટિકની જેને સ્ફટિક લેટિસ કહેવાશે જે બિંદુ છે એ સ્ફટિક બિંદુ છે એટલે લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાશે નેક્સ્ટ છે એના પછી હવે જે આ એકમ કોષ બન્યો એકમ કોષમાં ધાર જે છે અને ધાર કહેવાશે તો એ છે આ બી છે અને આ સી છે એ અને બી વચ્ચે જો ખૂણો બને છે એને આપણે ગામા કહીશું સી અને બી વચ્ચે છે આલ્ફા અને એ અને સી વચ્ચે છે એને બીટા કહેવાશે તો એના પરિમાણો જે છે એ પરિમાણો ત્રણ ધાર એબીસી અને ધારને પરસ્પર લંબ હોઈ શકે અથવા ના પણ હોઈ શકે ધાર વચ્ચેના ખૂણા છે આલ્ફા તો બી અને સી વચ્ચે છે બીટા એ અને સી વચ્ચે ગામા છે બી અને એ વચ્ચે જોવા મળે એટલે કે 6 પ્રાચલો જોવા મળે જેમાં એ બી સી આલ્ફા બીટા અને ગામા જે એકમ કોષની લાક્ષણિકતાઓ છે જે આપણને આ ફિગરમાં આપેલી છે હવે એકમ કોષ છે એનું આગળ આપણે વર્ગીકરણ કરીએ તો બે પ્રકારે પડશે એકને આદિમ એટલે કે સાદો એકમ કોષ કહેવાશે અને બીજો છે જેને કેન્દ્રિત અથવા તો સેન્ટર જેને એકમ કોષ કહીશું હવે એકમ કોષ જે છે એને આપણે અહીંયા જોઈએ તો એકમ કોષમાં આપણને ખૂણા કેટલા છે ધાર કેટલી છે એ જોઈ લે પછી એના પ્રકાર આપણે પાડીએ તો આ આપણો એકમ કોષ બનશે અહીંયા હવે એકમ કોષમાં આપણી જોડે ખૂણા જોવા છે તો ખૂણા કેટલા છે તો ખૂણા આપણે અહીંયા બ્લુ કલર રાખીએ તો આ ખૂણા બનશે તો એક ખૂણો તો આને ખૂણો કહેવાશે આ છે ને બીજો ખૂણો કહેવાશે પછી આ છે ને ત્રીજો ખૂણો કહેવાશે અને ચોથો ખૂણો કહી દઈએ 5 6 7 અને 8 તો ખૂણા કેટલા જોવા મળે છે એકમ કોષમાં તો 8 ખૂણા છે તો એકમ કોષમાં જે ખૂણા છે તો આને ખૂણો કયો છે પહેલા તો જે 8 છે 8 ખૂણા છે પછી છે ખૂણા પછી આવશે આપણે એના તો આ એની ફલક કેવાશે આ ગ્રીન આપણે કરીએ તો એવી કેટલી ફલક જોવા મળે તો આ 1
પાછળની 2, આ સાઈડ પર 3, નીચે 4, આગળની સાઈડ 5, ઉપરની સાઈડ 6. તો ફલક કેટલી જોવા મળે? તો ફલક તમને જોવા મળે 6 જોવા મળશે. ફલક પછી છે, ફલક પછી લઈ લઈએ આપણે એનું સેન્ટર. આ એનું કેન્દ્ર કેવાશે? જેને કેન્દ્ર કહેવાશે. કેન્દ્ર કેટલું હશે? 1 હશે. કેન્દ્ર કેટલું છે? 1 છે. કેન્દ્ર કેટલું છે? તો 1 છે. ફલક છે 6 છે, ખૂણા 8 છે. આને કહેવાશે એની ધાર. ધાર કેટલી હશે? 12 હશે. તો 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો ધારની સંખ્યા ટોટલ 12 જોવા મળે. તો આટલી વસ્તુ આપણે એમાં યાદ રાખવાની. પછી આવશે ફલક વિકર્ણો. ફલક વિકર્ણો કોને કહેવાશે? તો ફલક વિકર્ણો જે છે, તો અહીંથી અહીં જોડતી આ લાઈન દોરી મેં એક, અને બીજી છે, તો આ જે દોર્યું એને કહેવાશે એનો ફલક વિકર્ણો. ફલક વિકર્ણો. ફલક વિકર્ણો કેટલા છે? એક ફલકમાં 2 છે. ટોટલ ફલક 6 છે, એટલે 6 દુ 12, એટલે 12 ફલક વિકર્ણો જોવા મળે. તો ફલક વિકર્ણોની સંખ્યા 12 જોવા મળશે. અને પછીનું છે આપણી જોડે ફલક વિકર્ણો પછી આ સેન્ટરથી આ સેન્ટરને જોડતું અથવા આ ખૂણાને જોડતી જે લાઈન છે એને કહેવાશે એનો અંતઃવિકર્ણો. આ જે લાઈન દોરી દેખાય છે તમને એને કહેવાશે એનો અંતઃવિકર્ણો, જેને બોડી ડાયાગ્રામ કહેવાશે તો અંતઃવિકર્ણો. તો અંતઃવિકર્ણો કેટલા હશે? 1, પછી આવશે બીજું 2, 3 અને 4. તો ટોટલ કેટલા હશે? 4 જોવા મળે. તો ફલક વિકર્ણ 12 હશે, અંતઃવિકર્ણ 4 જોવા મળે. તો એકમ કોષમાં તમારે આટલી વસ્તુ છે યાદ રાખવાની છે. હવે એની ભાગીદારી જોઈએ, આગળના ટોપિકમાં જોઈશું. ભાગીદારી એટલે કે કેટલા બીજા જોડે જોડાશે. તો ખૂણા પરનો જે પરમાણુ છે કેટલા સાથે જોડાશે? તો ખૂણા પરનો પરમાણુ છે બીજા 8 સાથે જોડાય, તો એની ભાગીદારી 8 યાદ રાખવાની. ફલક પરનો પરમાણુ બીજા 2 સાથે જોડાશે, માટે 1/2, અને કેન્દ્ર વાળો 1 સાથે જોડાશે એટલે 1 આવશે. ધાર વાળો છે 4 જોડે જોડાય, માટે 1/4 આવશે. ભાગીદારી 1/8 હોય, મતલબ ખૂણા પરનો પરમાણુ બીજા 8 પરમાણુ સાથે જોડાશે, બીજા 8 પરમાણુ એટલે બીજા 8 એકમ કોષ સાથે જોડાશે, માટે 1/8. ફલક પરનો પરમાણુ છે એક આ બાજુ અને બીજો આ બાજુ અડધો હશે, માટે 1/2 હશે. કેન્દ્રમાં તો એક જ છે. ધાર પર ગોઠવાયેલો પરમાણુ છે એ એક તો આ બાજુ, 2, 3 ને 4. તો આ રીતે 4 બાજુ એની ભાગીદારી થશે. અહીં ગોઠવેલો પરમાણુ 1, 2, 3 અને 4 પર. ખૂણા પરનો 8 જો ગોઠવાશે તો કઈ રીતે? તો 1, 2, આ 1, 2, 3, 4 એવા ઉપર 4 હશે, નીચે 4, એટલે 8 પરમાણુ સાથેની 8 એકમ કોષ સાથે ભાગીદારી થશે. ફલકમાં એક આ એકમ કોષ અને બાજુનો એકમ કોષ એટલે 2 સાથે 1/2 ભાગીદારી આવશે. આટલી વસ્તુ તમારે એકમ કોષ જે છે એમાં યાદ રાખવાની છે. હવે એના પ્રકાર આપણે જોતા હતા. પ્રકાર કેટલા હતા? પ્રકાર જે છે એ 2 પ્રકાર કીધા, એક આદિમ એકમ કોષ અને બીજો કેન્દ્રિત. આદિમ એકમ કોષ જેમાં ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાના સ્થાન પર હાજર હશે, ખાલી ખૂણા પર. તો આ જો ખૂણા પર ગોઠવેલા છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 ખૂણા પર ગોઠવેલા છે. અને આદિમ એકમ કોષ કેવા છે? કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાશે? કેન્દ્રિત એકમ કોષ એક કે વધુ ઘટક કણો ખૂણા ઉપરાંત એટલે ખૂણા સિવાય બીજે ગોઠવાયેલા હોય તો એને કેન્દ્રિત એકમ કોષ કહેવાશે. પહેલો છે અંતઃકેન્દ્રિત, જેને આપણે બોડી સેન્ટર તો એને BCC કહેવાશે. BCC. અંતઃકેન્દ્રિત એકમ કોષ તો કે એવા એકમ કોષ જે ખૂણા ઉપરાંત કણો અંતઃકેન્દ્રમાં, તો અહીં આપેલું છે ખૂણા, તો 8 ખૂણા પર તો હશે, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અને બીજું સેન્ટરમાં આ રીતે. તો આને કહેવાશે આપણે અંતઃકેન્દ્રિત એટલે કે BCC. તો 8 ખૂણા પર અને એક સેન્ટરમાં, તો આને BCC કહેવાશે. નેક્સ્ટ ફલક કેન્દ્રિત, જેને FCC કહેવાશે, ફેસ સેન્ટર યુક્ત, તો એને FCC કહીશું. FCC માં ખૂણા પર અને દરેક ફલકના કેન્દ્રમાં, ખૂણા પર અને ફલકના કેન્દ્રમાં હશે. ખૂણા પર તો આ 1, 2, 3, 4 ફલક, સોરી 4 ખૂણા ઉપરના અને 4 ખૂણા નીચેના હશે, તો આ બીજા 4. 8 ખૂણા ફલક પર જુઓ, એક આ ફલક, પાછળની 2, ઉપરની 3, સાઈડ વાળી 4, આગળની 5 અને નીચેની 6. તો આ થઈ ગયા 6 ફલક.
જેને આપણે ડાર્ક કરી નાખ્યું છે ફલક છે તમારા આ તમારું ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાશે લાસ્ટ અંત અથવા છેડો કેન્દ્રિત એકમ કોષ જેમાં એકમ કોષમાં ઘટક કણો ખૂણા ઉપરાંત ઘટક કણ એકબીજાની વિરુદ્ધ ફલક પર તો આ એક ઘટક કણ અહીં ગોઠવાયેલો હશે બીજો ઘટક કણ અહીં ગોઠવાયેલો તો આ એકબીજાની વિરુદ્ધ ફલક પર ગોઠવાયેલા હોય અને ખૂણા તો ખરા તો 8 ખૂણા તો આ રીતે ગોઠવાયેલા છે 8 ખૂણા પર પણ એકબીજાની વિરુદ્ધ ફલક પર ગોઠવાયેલા હશે આ વિરુદ્ધ ફલક પર તેને અંતઃકેન્દ્ર એટલે એન્ડ સેન્ટર જેને ઈસીસી કહેવાશે બીસીસી મતલબ બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત ખૂણા અને સેન્ટરમાં એફસીસી તો ખૂણા અને ફલકના કેન્દ્રમાં અને એન્ડ સેન્ટર એટલે કે ઈસીસી જેમાં 8 ખૂણા અને એકબીજાની વિરુદ્ધ ફલક પર ગોઠવાયેલા હશે આ રીતે તમને રચના જોવા મળે હવે એના આધારે જે છે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિસ જે છે એને 14 શક્ય ત્રિપરિમાણીય લેટિસ દર્શાવે છે બ્રેવિસ લેટિસ કહેવાય છે 14 શક્ય ગોઠવણી છે એના ધારની લંબાઈ અને ખૂણાના આધારે અક્ષીય ખૂણા છે એના આધારે તો પહેલું છે સમગન્ય તેમાં 3 પ્રકાર જોવા મળે તો સમગન્ય યાદ રાખશું 3 સમગન્યમાં 3 કયા આદિમ પણ હશે અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત તો આદિમ અંતર જેમાં ધારની લંબાઈ છે a = b = c હશે જ્યારે ખૂણા પણ આલ્ફા બીટા અને ગામા 90 તો આ ત્રણેય ત્રણ જે છે પહેલા સમગન્ય ચતુષ્કોણીય અને ઓર્થોરોમ્બિક જેમાં ખૂણા છે એ 90 એંગલ હશે a not equal to b not equal to c હશે આમાં a not equal to b not equal to c હશે તો ખૂણા સેમ જ છે સમગન્યમાં NaCl આવે ઝિંક બ્લેન્ડ ZnS કેવા હશે Cu કેવા હશે ચતુષ્કોણીયમાં સલ્ફેટ ટીન SN SnO2 TiO2 અને CaSO4 આવશે આમાં બે આવશે 2 3 તો 2 આવશે તો આદિમ અને અંતઃકેન્દ્રિત આવશે આદિમ અને અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક તો એમાં 4 આવશે ઓર્થોરોમ્બિકમાં 4 યાદ રાખો 324 પહેલા 3 માં 324 એમાં આદિમ આવી જાય અંતઃકેન્દ્રિત ફલક અને અંતકેન્દ્રિત એટલે છેડાવાળા જેમાં 4 4 જોવા મળે જેમાં ઉદાહરણમાં રોમ્બિક સલ્ફર આવે KNO3 અને BSO4 રોમ્બિક સલ્ફર KNO3 અને BSO4 આવે નેક્સ્ટ છે આપણું ષટકોણીય આપણે રોમ્બોઇડલ આગળ યાદ રાખીશું રોમ્બોઇડલ અથવા ત્રિકોણીય તેને આદિમ જેમાં a = b પછી ab not equal to c અને છેલ્લામાં not equal to c છે આપણું તો આમાં આલ્ફા બીટા અને ગામા not equal to 90 પછી ષટકોણીયમાં આલ્ફા બીટા 90 પણ ગામા not equal to ગામા હશે 120 હશે પછી મોનોક્લિનિકમાં તો આલ્ફા અને ગામા 90 પણ બીટા not equal to 90 એટલે આમાં શું આવશે ગામા not equal to 90 છેલ્લામાં મોનોક્લિનિકમાં આ પહેલું પછી છેલ્લું બીટા not equal to વચ્ચે વાળું હશે એમાં ગામા 120 આવશે શું આવશે જો ફરી એકવાર રોમ્બોઇડલમાં not equal to 90 પછી ઊંધું બીટા not equal to 90 ઉપર અમારા ગામા 120 આવશે ઉદાહરણમાં જોઈએ તો કેલ્સાઇટ CaCO3 જેને કહેવાશે અને સિનિબાર જેને HGS રોમ્બોઇડલ અથવા ત્રિકોણીયના ષટકોણીયમાં ગ્રેફાઇટ ZnO અને CdS અને મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 10H2 છે ટ્રાયક્લિનિકમાં તો બધું not equal to છે આદિમમાં ષટકોણીયમાં એક જોવા મળે રોમ્બોઇડલમાં પણ એક જોવા મળે મોનોક્લિનિકમાં બે આવશે આદિમ અને અંત અને છેલ્લામાં એક તો ઉપરવાળામાં 324 પછી આપણે રોમ્બોઇડલમાં 11 મતલબ થાય આદિમ બીજામાં 2 તો પહેલું આદિમ અને છેલ્લું હશે અંતકેન્દ્રિત હશે આમ અંતકેન્દ્રિત અને આદિમ આ એના પ્રકાર જે છે અને ઉદાહરણમાં તો બીટા not equal to ગામા 90 હશે K2Cr2 7 COSO4 H2 અને H3BO3 અને 14 શક્ય રચના જુઓ 3 ને 2 5 5 ને 4 9 10 11 12 13 14 તો ટોટલ કેટલા જોવા મળે 14 શક્ય પોસિબલ છે જે જોવા જેને બ્રેવિસ લેટિસ કહેવાશે તો આ તમારું ટેબલ છે એ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ છે આવે એકમ કોષમાં પરમાણુની સંખ્યા તો જો ઘણો આપણે ગોઠવાયેલો પરમાણુ છે એક આ એકમ કોષ સાથે 2 3 અને 4 એવી રીતે ઉપરવાળા 5 6 7 અને 8 તો આ એકમ ઘટક કણ છે ખૂણા પરનો એ 8 સાથે ભાગીદારી કરે છે તો આ 1 ને પાછળ વાળો 2 આગળ વાળો 3 પાછળ 4 ઉપર 5 6 7 અને 8 એટલે ખૂણા પરની ભાગીદારી પૂછાય તો એક જ માઉસ લખાશે તો સાદા એકમ કોષમાં પરમાણુની ઘટક સંખ્યા જોઈ તો પરમાણુ સંખ્યાનો સિમ્બોલ આપણે Z આપી દઈએ તો સાદા એકમ કોષમાં જો તો ખૂણા પર ગોઠવાયેલા છે 8 પરમાણુ ભાગીદારી થાય એક જ માઉસ માટે 8 8 કેન્સલ માટે 1 માટે Z બરાબર કેટલા મળ્યા 1 મળ્યું
અંતઃકેન્દ્રિતમાં જુઓ ઘટક કણ, તો ઘટક કણ ખૂણા પર ગોઠવાયેલા છે તો 8 છે, માટે 1 અઠમાંશ લખાશે. અને કેન્દ્રમાં છે 1, તો 1 ગુણ્યા 1 લખાશે, ભાગીદારી 1, 8 8 કેન્સલ એટલે 1 થાય. અને આ બાજુ 1 ગુણ્યા 1 એટલે 1 વત્તા 1 એટલે કેટલો જવાબ મળે? 2 મળે. માટે બીસીસી માં z બરાબર 2 યાદ રાખશું. બીસીસી માં ફલક કેન્દ્રિતમાં જુઓ એક અડધો ભાગ આ બાજુ છે, અડધો ભાગ આ બાજુ છે, તો ફલક કેન્દ્રિતમાં ઘટક કણ ખૂણા પર છે 8 એટલે 1 અઠમાંશ, અને ફલક પર છે 6 ને 1 દૂતીયાંશ થાય, તો 8 8 કેન્સલ, 1 2 તરી 6, તો 3 વત્તા 1 એટલે કેટલા થાય? તો 4, z બરાબર 4 મળે. તો સાદા એકમ કોષમાં z બરાબર 1, બીસીસી માં z બરાબર 2 ને એફસીસી માં z બરાબર 4 મળે. આ તમારે શોર્ટમાં છે ને આટલું યાદ રાખવાનું છે. તો આટલી વસ્તુ આપણે અહીંયા જે છે આજના લેક્ચરમાં રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એની પરમાણ્ય ગોઠવણી છે, ગોઠવણી જોઈશું.